નમસ્કાર। કોશિશ કરવાનું તમારે ક્યારેય ન છોડવું જોઈએ, કારણ કે જે કાર્યને તમને સફળતા ન મળે તે કાર્યને જો તમે અડધેથી છોડી દેશો તો ઘણા બધા એવા લોકો છે કે જે ત્યાંથી શરૂઆત કરીને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ જાતે લઈ શકે છે। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે કુંભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2025 શું લઈને આવ્યો છે તેના વિશે ચર્ચા કરી હતી। આજના વિડીયોમાં આપણે મીન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2025 શું લઈને આવ્યો છે તેના વિશે ચર્ચા કરશું। મીન રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ દ, ચ, જ અને થ પરથી મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે મીન રાશિ। તો આ રાશિના તમામ જાતકો વિશે મૂળાક્ષર પરથી જો નામ હોય તો નામ રાશિ કે ચંદ્ર રાશિના આધારે આજનું રાશિ ભવિષ્ય છે। પરંતુ તે પહેલાં જો હું તમને કહું કે તમારી મેષથી લઈને કુંભ રાશિમાં તમારી કે તમારા ફેમિલી મેમ્બરની કે તમારા મિત્રોમાં કોઈની પણ રાશિ તે હોય અને જો તેમનું તમારે પ્રેડિક્શન ચેક કરવું હોય તો યુટ્યુબ પર આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર ઓલરેડી તે તમામ વિડીયોઝ અવેલેબલ છે। તમે તે વિડીયોઝને ચેક કરી શકો છો આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર। અને જો હાલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને ત્યારબાદ બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલશો, જેથી તમને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને લગતી જે કંઈ પણ માહિતી હું આપતો હોઉં છું, સાથે પ્રેડિક્શન પણ કરતો હોઉં છું ફ્યુચરના, તે પણ તમને સમયસરે મળ્યા રહે। આ તમામ રાશિ ભવિષ્ય હજારોની સંખ્યામાં લોકો નિહાળી ચૂક્યા છે અને પોતાના ફેબ્રુઆરી મહિનાનું પ્લાનિંગ કરી ચૂક્યા છે। તો વધારે સમય ન લેતા આજના વિડીયોમાં આપણે મીન રાશિના જાતકો માટે તેમની કુંડળી અનુસાર કયા પ્રમાણેના ગ્રહોની સંરચના છે તેના વિશે ચર્ચા કરીએ। તો મીન રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં એટલે કે તમારી જન્મપત્રિકાના લગ્નમાં જ રાહુ અને શુક્રદેવ વિરાજમાન છે। તમારી રાશિના માલિક ગુરુ દેવતા શત્રુની રાશિમાં એટલે કે વૃષભ રાશિના તેઓ તૃતીય સ્થાનમાં વિરાજમાન છે। ચતુર્થ સ્થાનમાં મંગળ દેવતા વિરાજમાન છે। સપ્તમ સ્થાનમાં કેતુદેવ છે અને 11મા સ્થાનમાં સૂર્ય અને બુધ અને 12મા સ્થાનમાં શનિદેવ વિરાજમાન છે। તો આ પ્રમાણે તમારા ગ્રહોની સંરચના આ મહિનાની શરૂઆતથી રહી શકે છે। સાથે જ આ મહિનામાં ફક્ત 2 જ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને તે છે સૂર્ય અને બુધ દેવતા, કે જેઓ બુધ દેવતા 11 ફેબ્રુઆરીએ 11મા સ્થાનમાંથી 12મા સ્થાનમાં જઈ રહ્યા છે અને સૂર્ય દેવતા 13 ફેબ્રુઆરીના રોજ 11મા સ્થાનમાંથી 12મા સ્થાનમાં જઈ રહ્યા છે। તેથી તમારું 12મું સ્થાનને સૂર્ય, શનિ અને બુધ 13 ફેબ્રુઆરી બાદ ત્રણેય ગ્રહો ખૂબ સારી રીતે એક્ટિવ કરી શકે છે। હવે આપણે આગળ વાત કરીએ કે ગ્રહોની ભાષાને ડીકોડ કયા પ્રમાણે કરવાનું છે તે। તો સૌથી પહેલા આપણે સ્વાસ્થ્યની વાત કરીશું, ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે એટલે કે એજ્યુકેશનની, લવ રિલેશનશિપની, મેરેજ રિલેશનશિપની, જોબ, ભાગ્ય અને ત્યારબાદ બિઝનેસ, તમામ જાતકો વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આપણે તમારા સ્વાસ્થ્યની જો વાત કરીએ તો તમારા સ્વાસ્થ્ય એટલે કે તમારા ફર્સ્ટ હાઉસમાં રાહુ અને શુક્રદેવ વિરાજમાન છે। શુક્રદેવ પોતાની ઉચ્ચ રાશિના છે, પરંતુ તમારી રાશિના માલિક શત્રુની રાશિમાં એટલે કે શુક્રદેવની રાશિમાં છે। દેવગુરુ બૃહસ્પતિ દેવગુરુ કહેવાય છે, જ્યારે શુક્રાચાર્યને દાનવ ગુરુ કહેવાય છે। તે બંને પરસ્પર દુશ્મન છે। તેમની રાશિમાં વિરાજમાન છે અને 4 ફેબ્રુઆરીથી ગુરુદેવ માર્ગી અવસ્થામાં સીધી ચાલ ચલવા જઈ રહ્યા છે, જેના કારણે આ પૂરા મહિના દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડી કાળજી રાખવી જરૂર પડશે। તેનું કારણ તે છે કે ગુરુદેવ તમારી જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં છે। આ સ્ટ્રગલનું સ્થાન કહેવાય છે, ઓવરવર્કનું પણ સ્થાન કહેવામાં આવે છે, સાથે નાના મોટા ટ્રાવેલિંગનું પણ છે। તેથી તમે તમારા કાર્ય બાબતે એક્સ્ટ્રા વર્ક કરી શકો છો, એક્સ્ટ્રા અવર્સ કામ કરી શકો છો, સાથે ટ્રાવેલિંગ પણ તમારે કરવું પડી શકે છે। અને સૌથી મહત્વપૂર્ણ, સૂર્ય અને બુધ એટલે કે સૂર્ય દેવતા ખાસ કરીને 13 ફેબ્રુઆરી બાદ દ્વાદશ સ્થાનમાં વિરાજમાન જઈ રહ્યા છે। 12મું સ્થાન એક ખરાબ સ્થાન પણ કહેવામાં છે, હોસ્પિટાલિટીનું પણ કહેવામાં છે। એ હું ત્યાં નથી કર્યું કે તમારે કમ્પલસરી હોસ્પિટલ જવું પડશે, પરંતુ કોલ્ડ કફ, શરદી, તે પ્રમાણેનું કે કોઈ પણ પ્રમાણના ફીવર તે પણ તમને લાગી શકે છે। ઇમ્યુન સિસ્ટમ તમારી ડાઉન થઈ શકે છે, પાચન શક્તિમાં પણ તકલીફ આવી શકે છે। તેથી આ મહિનામાં જો શક્ય બને તો 1 થી 28 ફેબ્રુઆરી ભૂલથી પણ ઘરની બહારનું ખાવાનું અને ખાસ તો જંક ફૂડ ખાવાનું તમારે બંધ કરવું જોઈએ। તો મીન રાશિના જાતકો આ મહિનામાં તમને થોડુંક જે કંઈ પણ સ્વાસ્થ્ય બાબતે તકલીફ આવવાની છે તેમાં હળવાશ અનુભવાઈ શકે છે। આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ તમારી જન્મપત્રિકાના 5મ સ્થાનમાં કર્ક રાશિ છે અને તેના પર રાહુ અને શુક્ર દેવના સાથે ત્રિકોણમાં એટલે કે 1, 5, 9માં હોવાને કારણે વિદ્યાર્થીઓ આ મહિનામાં તમારે કોઈ બીજાની વાત પર ધ્યાન ન આપીને પોતાના એજ્યુકેશન પર ફોકસ કરવું જરૂર છે। કારણ કે તમે બીજા લોકોની વાતમાં ખૂબ વધારે આવી શકો છો, એટલે કે કોઈ ક્વેશ્ચન છે કે જે તમને લાગે છે કે આ એક્ઝામમાં આવી શકે છે, તે તમે તૈયારી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારા મિત્રો કે કોઈ પણ કહે કે આ તો ના પૂછી શકાય, ખૂબ સિમ્પલ છે,
તે જ એક્ઝામમાં આવી શકે છે. તેના કારણે ફક્ત અને ફક્ત તમારે જ ફોકસ રાખવાનું છે, બીજાની વાત પર નથી જવાનું. કારણ કે આ મહિનામાં તમને તમારા કરતાં પણ વધારે તમારા મિત્રો પણ વધારે કોન્ફિડન્સ જઈ શકે છે, જે તમારા માટે ભૂલભર્યું ડિસિઝન રહી શકે છે. આગળ વાત કરીએ કે લગ્ન જીવન કરતાં પણ પહેલાં પ્રેમ સંબંધોમાં કયા પ્રમાણે આ મહિનો રહેવાનો છે. ફેબ્રુઆરી 2025માં પ્રેમ સંબંધો વિશે ખાસ આપણે ચેક કરવું જરૂર છે. તેનું કારણ તે છે કે વેલેન્ટાઇન ડે પણ આવે છે અને અલગ અલગ પ્રકારના પ્રેમને લગતા કેટલાક દિવસો આવતા હોય છે ફેબ્રુઆરી 2025. તો તેના આધારે તમારી જન્મપત્રિકામાં તે જ પ્રમાણે શુક્ર અને રાહુ જે 1-5-9માં જે દ્રષ્ટિ કરી રહ્યા છે તેના આધારે 1-5-9નો જે સંબંધ બનાવી રહ્યા છે તેના આધારે જો કહીએ તો આ મહિનામાં તમને સામેથી કોઈ વ્યક્તિની ઓફર આવી શકે છે કે જે તેમનો પ્રેમ તમારા પ્રત્યે દાખવી શકે છે, તમને જણાવી શકે છે. તેથી આ મહિનામાં તમારો પ્રેમ તો ઠીક છે, પરંતુ કોઈ સામેથી પણ તમારી લાઈફમાં કોઈક નવો વ્યક્તિ આવી શકે છે, કોઈ નવો વ્યક્તિ કે કોઈ લેડીઝ કે કોઈ પણ જેન્ટ્સ તમારા જીવનમાં આવી શકે છે. તેથી તે માટે મીન રાશિના જાતકો તૈયાર તમારે રહેવાની જરૂરત છે. સાથે જો આપણે આગળ વાત કરીએ તો તમારા લગ્ન જીવનમાં ઘણા સમયથી કેતુ દેવતા વિરાજમાન છે અને તે તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાહટ ઊભી કરી રહ્યા છે. દરરોજ કોઈક ને કોઈક બાબતે વૈચારિક મતભેદ થાય છે. દરરોજ સવારે તમે ઉઠો છો ત્યારે તમને લાગે છે કે ના, હવે બધું નોર્મલ થવા લાગ્યું છે, પરંતુ રાત પડતા સુધીમાં નાની વાતના કારણે પણ મોટી તકલીફ થઈ જાય છે. તો તેનું તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેથી વૈચારિક મતભેદ ન થાય. બીજી મહત્વની વાત, તમારા લાઈફ પાર્ટનરની રાશિના સ્વામી બુધ દેવતા કે જે હાલમાં 11મા સ્થાનમાં વિરાજમાન છે, જે હવે 11 ફેબ્રુઆરી બાદ 12મા સ્થાનમાં જઈ રહ્યા છે. તેના કારણે તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યની પણ ખૂબ કાળજી રાખવી જરૂરી છે. તે તમને તકલીફ અપાવી શકે છે. તેથી તમારું સ્વાસ્થ્ય તો સાચો, પરંતુ લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ સાચવવાની જરૂર છે. આગળ વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ, તમને તમારા ભાગ્યનો કેટલા પર્સન્ટેજ જેટલો સહારો મળશે આ મહિનામાં. તો ભાગ્યના માલિક એટલે કે ભાગ્યેશ મંગળ દેવતા વિરાજમાન છે વક્રી અવસ્થામાં તમારા ચતુર્થ સ્થાનમાં, કે જે જ્યાંથી તેમની ચતુર્થ દ્રષ્ટિ કરી રહ્યા છે, કે જે જ્યાંથી તમારી જ્યાંથી ચતુર્થ દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા સપ્તમ સ્થાન પર, સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા કર્મના સ્થાન પર, અને તેમની અષ્ટમ દ્રષ્ટિ કરી રહ્યા છે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાન પર. તેના આધારે જો કહીએ તો તમે જે કોઈ પણ જોબ કરો છો, બિઝનેસ કરો છો, કે જેના લગ્ન જીવનમાં તકલીફ હતી, એટલે કે લગ્ન જીવન તૂટવાના આરે આવી રહ્યું છે, તેમને ક્યાંક ને ક્યાંક મંગળદેવ ઉગારી શકે છે. એટલે કે જોબ માટે, બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધમાં, લગ્ન જીવનમાં તૂટતા સંબંધો તમામને મંગળદેવ બચાવી શકે છે. અને સાથે જો વાત કરીએ તો ચતુર્થ સ્થાનમાં થઈને તમારા કર્મ પર દ્રષ્ટિ કરવી, તે જ તમારી જાતે જો કોઈ તમારો એપ્રાઇઝલનો સમય આવ્યો હોય તો તેમાં તમે ખૂબ સારો પરફોર્મન્સ કરી શકો છો. તમારા બોસ સામેથી તમને આગળ વધારવા માટેનું ફોર્મ પર સાઇન કરી શકે છે. તેથી મીન રાશિના જાતકો સ્વાસ્થ્ય ભલે તમારું ઓછું રહી શકે છે, તમે એક્સ્ટ્રા વર્ક તો કરવાના છો, પહેલેથી મેં કહી ચૂક્યો છું, પરંતુ તમારું કાર્ય હવે મેનેજમેન્ટને દેખાવાની શરૂઆત થશે અને તેના કારણે તમે જીવનમાં આગળ વધી શકો છો. અને અચાનક જે મંગળદેવ 11મા સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે તે તમને અચાનક જ લાભ અપાવી શકે છે. તેથી જોબ વાઇઝ આ મહિનો સારો છે, ભાગ્યનો પણ તમને સહકાર મળી શકે છે. આગળ આપણે વાત કરીએ તો બિઝનેસ જે કોઈ પણ જાતકો કરે છે તેના માટે આ મહિનો કેવો રહેશે. તો બિઝનેસના જે કારક છે એટલે કે તમારા સપ્તમ સ્થાનના માલિક છે તે બુધ દેવતા 11 ફેબ્રુઆરી સુધી તો તમને લાભ અપાવશે, પરંતુ 11 ફેબ્રુઆરી બાદ જો તે લાભથી તમે ખુશ થઈને થોડુંક તમારા કાર્ય બાબતે ઢીલાસ રાખશો અને આળસ જો કરશો તો તે આવેલો ઓર્ડર એટલે આવેલું કાર્ય પણ તમારા હાથમાંથી જઈ શકે છે. તેથી આ મહિનામાં તમારે મંગળદેવને એક્ટિવ કરવાનું છે ચતુર્થ સ્થાનમાં રહીને, અને સાથે જ આળસથી ખૂબ બચવાનું છે. તો આ પ્રમાણે મીન રાશિના તમામ જાતકો ફેબ્રુઆરી 2025માં સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવાની છે, એજ્યુકેશનમાં ફોકસ રાખવાનો છે, પ્રેમ સંબંધ બાબતે તમને સારી સફળતા મળવા જઈ રહી છે. તમારા લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ જે કંઈ પણ હતો તે યથાવત રહી શકે છે. તમારા લાઈફ પાર્ટનરને સ્વાસ્થ્યની તકલીફ થઈ શકે છે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરી ધંધામાં તમારા માટે ખૂબ સારો સમય રહેશે, અને બિઝનેસ જે કોઈ પણ કરશે તેમને આળસથી ખૂબ દૂર રહેવાનું છે.
સાથે જ આ મહિનામાં જો ઉપાય બાબતે વાત કરીએ તો મીન રાશિના તમામ જાતકો ઉપાય તરીકે ફક્ત અને ફક્ત આ મહિનામાં તમારે મંદિરે જવાની ટેવ પાડવાની છે. જેટલું વધારે તમે મંદિરે જશો તેટલું તમારા માટે સારું રહેશે. અને જો બીજા ઉપાયની આપણે વાત કરીએ તો આ મહિનામાં તમારે જેમ બને તેમ હનુમાનજીની શરણમાં રહેવું જરૂરી છે. મંગળદેવ ચતુર્થ સ્થાનમાં વક્રી અવસ્થામાં છે, તેનું ખૂબ સારું પરિણામ મળે. તેથી ભાગ્યના સ્વામી મંગળ દેવતા માટે દરેક મંગળવારે તમારે સરસવના તેલમાં થોડું સિંદૂર ભેગું કરીને હનુમાનજીને સંધ્યાકાળના સમય ચડાવીને ત્યાં બેસીને 1 થી 7 વાર, મિનિમમ 1 વાર, મેક્સિમમ 7 વાર હનુમાન ચાલીસા જરૂરથી કરવું છે. જેના કારણે ફેબ્રુઆરી 2025 તમારા જીવનમાં ખૂબ સફળતા તમને લાવી શકે છે. તો મિત્રો, જો માહિતી પસંદ આવી તો કમેન્ટમાં તમારી જે કંઈ પણ વિચારસરણી છે તે જરૂર જણાવો, જેથી આવા જ વિડીયો હું તમારા માટે લઈને આવ્યા કરું. અને જો આ ચેનલને આજે તમે વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરો, કારણ કે તમે ખૂબ શુભ મુહૂર્તમાં વિડીયો જોઈ રહ્યા છો. તેથી માહિતી પસંદ આવી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમામ લોકોને શેર કરો. આજે હું રજા લઈ રહ્યો છું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.